થોડા દિવસો પહેલાં વડોદરાના એક ગ્રાહકને 7 લાખ જેટલું લાઇટ બિલ આવ્યું હતું. આવી જ ઘટના અમદાવાદમાં જે ગાયત્રી ગ્રીન્સ વિસ્તારમાં જે રહે છે 5મા માળે તેમને પણ આ જ પ્રકારનું બિલ જે છે તે આવ્યું છે. સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું અને ત્યારબાદ આ બિલ જે છે તે અંદાજિત 6,67,000નું બિલ જે છે તે આવ્યું છે. અને આ પ્રકારનો મોબાઈલની અંદર તેમને મેસેજ જે છે તે પણ પ્રાપ્ત થયો છે અને એમાં આ પ્રકારનું શાપ દર્શાવવામાં આવે છે કે 6 લાખથી પણ વધારેનું લાઇટ બિલ આવ્યું હોય. જેમને લાઇટ બિલ આવ્યું છે તેમની સાથે વાત કરીશું. અગાઉ કેટલું બિલ આવતું હતું? UGVCL તમારે ત્યાં અહીંયા લખેલું છે. અગાઉ એવરેજ કેટલા રૂપિયાનું બિલ આવતું હતું અને આ બિલ ક્યારે આવ્યું? આ બિલ તો હમણાં 2 દિવસ પહેલાં આવ્યું. અમે 15 તારીખ લાસ્ટ બિલ ભર્યું. એના પછી રિચાર્જ બિલ પર 6,000 ભર્યું. એના પછી 6,67,000 બિલ આવતા આઘાતમાં આવી ગયા. કેમ કે અત્યારે બિલ ભર્યું અને 15 દિવસમાં આટલું બિલ કેવી રીતે આવે? અમારા દર મહિના 3,000 2,500 એવું આવતું હતું. 2 મહિનાનું એ ગરમી ચાલે એટલે 6,000 બિલ આવે 2 મહિનાનું. તો આટલું 6,67,000 તો કેટલી મોટી વાત છે. અમે ક્યાંથી ભરવાના? આટલી તમારી ઇન્કમ પણ નથી. કેટલી ઇન્કમ છે કાકા તમારી? શું વ્યવસાય કરો છો ને આટલું લાઇટ બિલ આવ્યું છે એ શું કહેશો? સ્માર્ટ મીટરથી આવ્યું છે? ગાર્મેન્ટનો વ્યવસાય છે. 20-25 હજાર રૂપિયા સમથિંગ મહિને આવક છે. અને હમણાં 6,500 રૂપિયા બિલ ભર્યું હતું 15 તારીખે. એ પછી ઓનલાઈન 6,000 રૂપિયા ભર્યા છે અને તે પછી આટલું બિલ આવ્યું છે. એટલે અમે લોકો તો આઘાતમાં આવી ગયા કે હમણાં 12,500 રૂપિયા ભર્યા ને તેમ છતાં પણ 6.7 લાખ રૂપિયા સમથિંગ બિલ આવ્યું. એટલે અમારે કરવું શું? આટલા પૈસા લાવવા ક્યાંથી? આ તો ઘર ગીરવે મૂકવાની વાત આવી જાય. એટલે આમાં કરવું શું અમારે? આ બિલ આવ્યું છે, મેસેજ આવ્યો છે, કોઈ અધિકારીને જાણ કરી છે, નથી કરી કે શું કર્યું છે? આજે અમે ફોન કરેલો એમને કીધું છે કે આજે બંધ છે, તમે મંડે આવજો તો અમે જોઈ લઈશું કંઈક અમારાથી કંઈ થશે તો અમે કરી આપીશું. અને બીજી વસ્તુ એમ છે, અમને એવું લાગે છે કે UGVCLની પ્રિપેરેશન બરાબર નથી. સ્માર્ટ મીટર લગાવ્યા એની કોઈ નોટિફિકેશન નથી આપી અગાઉથી અને આવી રીતે લગાવ્યું છે. એના પછી હવે હેરાન જનતા થાય છે. તો આના પાછળ UGVCLને ધ્યાન આપવું જોઈએ. અને આ જે બિલ આવ્યું છે એ તો આપણે 3 વર્ષનું અમે કાઉન્ટ કરીએ ને એના ટોટલથી પણ વધારે આવ્યું છે. 6,67,873 રૂપીસ. એટલે 6.5 લાખની જેટલું બિલ આવ્યું છે. એ ઘણું કહેવાય. ઘરમાં કઈ કઈ વસ્તુઓ વાપરો છો અને એવરેજ લાઇટ બિલ કેટલું આવતું હતું એની સામે આ બિલ 10 વર્ષ જેટલું? ઘરમાં વોશિંગ મશીન છે પણ અમે રોજે નહીં વાપરતા. એસી અમે થોડી વાર માટે ચાલુ, કે કુલર છે, પંખો છે, ટીવી છે, પણ 24 કલાક તો ચાલુ નથી રહેતી. અમારે એવરેજ તો 2,500 થી 3,000 આવે છે મહિના. એટલું એનાથી વધારે નહીં આવે. હમણાં 2 મહિનાનું બિલ આવી, માર્ચ એપ્રિલનું 6,000 બિલ આવ્યું છે. તમે જોઈ શકો છો, આ લેટેસ્ટ બિલ છે માર્ચ એપ્રિલનું. ચોક્કસથી. તો અહીંયા એવરેજ જે લાઇટ બિલની વાત કરવામાં આવે તો 3,000-4,000 જેટલું લાઇટ બિલ આવે છે, પરંતુ અચાનક જ 6 લાખ જેટલું લાઇટ બિલ આવ્યું છે. આ જે ગ્રાહકને 6 લાખ જેટલું લાઇટ બિલ આવ્યું છે તેમનું કહેવું છે કે શું 5 વર્ષનું એક સાથે લાઇટ બિલ આપી દીધું છે? તે પ્રકારની દુવિધા મુકાઈ રહ્યા છે. પોતાને ઘર ગીરવે મૂકવું પડશે તે પ્રકારની સિચ્યુએશન આવી છે અને આટલું લાઇટ બિલ કેવી રીતે આવે તે પ્રકારની જે વાત જે છે તે કરી રહ્યા છે. UGVCLને તેઓએ જાણ પણ કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ લાઇટ બિલને લઈને કોની ગફલતથી આવ્યું છે કે કયા કારણોસર આવ્યું છે તે જોવું રહેશે. કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.